નમસ્કાર મિત્રો, જય શ્રી શનિદેવ. કુંભ રાશિના જાતકો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીનો સમય તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ પરિસ્થિતિઓ લઈને આવી શકે છે. ક્યારેક જીવનમાં કોઈ મોટો ફેરફાર આવે તે પહેલાં નાના સંકેતો મળવા લાગે છે. કામમાં અચાનક ગતિ આવવી, જૂના વ્યક્તિનો સંપર્ક થવો, અટકેલા પૈસાની વાત આગળ વધવી અથવા કોઈ એવી તક સામે આવવી જેની તમે કલ્પના પણ નહીં કરી શકી હોય. અને કુંભ રાશિના જાતકો માટે આવનાર દિવસોમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે દરેક તકને તરત સ્વીકારી લેવી યોગ્ય નથી. કેટલીક બાબતોમાં ઉતાવળ તમને નુકસાન કરાવી શકે છે, જ્યારે યોગ્ય સમય લેવાયેલો અને નાનો નિર્ણય તમારા માટે મોટો ફાયદો બની શકે છે. તો ચાલો જાણીએ કે 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન કુંભ રાશિના જાતકો માટે કયા સંકેતો જોવા મળી શકે છે. જો છેલ્લા ઘણા સમયથી તમારું કોઈ કામ અટકેલું છે, કોઈ જવાબની રાહ જોઈ રહ્યા છો અથવા કોઈ નિર્ણય વારંવાર મુલતવી પડી રહ્યો છે, તો હવે તેમાં હલચલ જોવા મળી શકે છે. તમારે માત્ર એક વાત યાદ રાખવાની છે, જૂની નિરાશાને કારણે નવી તકને નકારી ના કાઢશો. ક્યારેક જેમ કામ આપણને બધા દરવાજા જેવું લાગે છે, તેના માટે બીજો રસ્તો ખુલતો હોય છે. આ સમય દરમિયાન તમારે માટે ધીરજ ખૂબ મહત્વની રહેશે. કુંભ રાશિના જાતકો માટે પૈસાની બાબતમાં આ સમય દરમિયાન કોઈ જૂની ચૂકવણી, બાકી રકમ અથવા અટકેલી આવક અને વાત આગળ વધી શકે છે. પરંતુ સાથે જ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈ વ્યક્તિ માત્ર મીઠી વાત કરે એટલે તેને પૈસા આપવાની ઉતાવળ ના કરશો. ખાસ કરીને મોટી રકમનું રોકાણ અથવા ઉધાર આપતા પહેલા યોગ્ય તપાસ કરજો. તમારા માટે આવનાર દિવસોમાં પૈસા કમાવવાની સાથે પૈસા બચાવવાનું મહત્વ પણ એટલું જ રહેશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળની જવાબદારી વધી શકે છે. શરૂઆતમાં તમને લાગશે કે કામનો ભાર વધી રહ્યો છે, પરંતુ આ જ જવાબદારી ભવિષ્યમાં તમારી ઓળખ બનાવવામાં મદદ કરી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો એક જ જગ્યાએ આધાર રાખવાને બદલે અલગ-અલગ જગ્યાએ પ્રયત્ન કરતા રહો. વ્યવસાય કરતા જાતકો માટે જૂના ગ્રાહક અથવા જૂના સંપર્કમાંથી કોઈ નવી તક મળી શકે છે. પરંતુ ભાગીદાર સંબંધી કોઈ નિર્ણય લેતા પહેલા તમામ શરતો સ્પષ્ટ રાખજો. પ્રેમ જીવનમાં પણ આ સમય થોડો રસપ્રદ બની શકે છે. જે લોકો પહેલેથી સંબંધોમાં છે તેમના માટે જૂની ગેરસમજ દૂર કરવાની તક મળી શકે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધમાં લાંબા સમય સુધી અસર કરી શકે છે. તેથી કોઈ વાત મનમાં હોય તો શાંતિથી વાત કરવી. અને જે લોકો હજુ સિંગલ છે તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિ સાથે વાતચીત શરૂ થઈ શકે છે. પરંતુ સંબંધને સમય આપજો. માત્ર શરૂઆતની લાગણીના આધારે મોટો નિર્ણય ના લેવો. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. ઘરના કોઈ સભ્ય લઈને નિર્ણય લેવા પડી શકે છે અથવા લાંબા સમયથી ચાલી રહેલી બાબત પર
અંતિમ ચર્ચા થઈ શકે છે. તમારી વાત સાચી હોય તો પણ તેને સમજવાની રીત નરમ રાખજો, કારણ કે ક્યારેક સાચી વાત પણ ખોટી રીતે કહેવામાં આવે તો વિવાદ ઊભો થઈ જાય છે. કુંભ રાશિના જાતકો, આ સમય દરમિયાન દરેક વ્યક્તિ પર ખાસ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નથી. તમારી સામે કોઈ વ્યક્તિ બહુ સારી રીતે વાત કરી શકે છે, તમારી પ્રશંસા કરી શકે છે અથવા તમને કોઈ મોટો લાભ આપવાની વાત કરી શકે છે. પરંતુ નિર્ણય લેતા પહેલા વિચારજો, શું આ ખરેખર મારા માટે યોગ્ય છે કે માત્ર દેખાવા છે? ખાસ કરીને પૈસા, દસ્તાવેજો, ભાગીદારી અને મહત્વપૂર્ણ વ્યવહારોમાં સાવધાની રાખજો. હવે સૌથી ખાસ વાત. 21 ઓગસ્ટ 31 ઓગસ્ટ વચ્ચે તમારા જીવનમાં એક એવી ઘટના બની શકે છે જે તમને તમારા જૂના નિર્ણય વિશે ફરી વિચારવા માટે મજબૂર કરી શકે છે. કદાચ કોઈ વ્યક્તિ ફરીથી તમારા જિંદગીમાં આવે, કદાચ કોઈ જૂનું કામ ફરી શરૂ થાય, અથવા કદાચ એવી તક મળે જેને તમે અગાઉ ગુમાવી દીધી હતી. પરંતુ અહીં ભાગ્ય કરતાં પણ વધારે મહત્વનું રહેશે તમારો નિર્ણય. તમે ઉતાવળ કરશો તો તક હાથમાંથી નીકળી શકે છે, અને તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો એ જ પરિસ્થિતિ તમારા માટે લાભદાયક બની શકે છે. જો તમે શનિદેવમાં શ્રદ્ધા રાખો છો, તો શનિવારના દિવસે શનિદેવને સ્મરણ કરો. તમારા ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો, કોઈને અપમાન ન કરો અને શક્ય હોય ત્યાં સુધી સારા કર્મ કરવાનો પ્રયત્ન કરો. સવારે થોડો સમય શાંતિથી બેસીને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરો. યાદ રાખજો, ઉપાય સાથે કર્મ પણ જરૂરી છે. માત્ર ઉપાય કરવાથી જ નહીં, પરંતુ યોગ્ય કર્મ અને સારા નિર્ણયથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. કુંભ રાશિના જાતકો, 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટનો સમય તમને એક વાત શીખવે છે કે જૂની પરિસ્થિતિને પકડીને બેસી રહેવાના બદલે નવી તકને ઓળખવી છે. લોકો તમને ઓછા આગે તમને જવાબ સંબોધનથી નહીં, પરંતુ તમારા સફળતાથી આપજો. પૈસામાં સમજદારી રાખજો, સંબંધોમાં ધીરજ રાખજો, કામમાં સતત પ્રયત્ન કરજો, અને કોઈ મોટો નિર્ણય લેતા પહેલા એકવાર શાંતિથી વિચારજો. જો તમને લાગે કે આ સંદેશ તમારા કોઈ કુંભ રાશિ મિત્ર અથવા પરિવારના સભ્ય માટે ઉપયોગી થઈ શકે છે, તો તેમની સાથે જરૂર શેર કરજો. અને જો તમે કુંભ રાશિના જાતક છો તો કોમેન્ટમાં લખજો, જય શ્રી શનિદેવ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવા રાશિફળ અને નવા સંદેશ સાથે. જય શ્રી શનિદેવ.